જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે બનાવવાના છે ચીઝ કોર્ન પરાઠા। તો આમાં અમે છે ને આ મકાઈની દાણા કાઢીને રાખ્યા છે। હવે આને આપણે તપેલીમાં થોડા બાફી લઈશું। આપણે આ બધા મકાઈના દાણા છે એને થોડાક આપણે બાફી લેવાના છે। જો મિત્રો અમે ડુંગળી કટિંગ કરીને રાખી છે, આ કેપ્સિકમ છે અને આ લસણ છે। હવે આપણે આ બધું ચોપરમાં ક્રશ કરી લઈશું। જો મિત્રો કેપ્સિકમ, ડુંગળી અને લસણ ક્રશ કરી નાખ્યું છે। હવે આપણે એને આ બાઉલમાં લઈશું। હવે જે આપણે મકાઈ બાફીને રાખી છે એને પણ આપણે ક્રશ કરી લઈશું। જો મિત્રો આપણા મકાઈ ક્રશ થઈ ગઈ છે, એને પણ આ બધા મસાલામાં ઉમેરી દઈશું। પરાઠા બનાવવા માટે આ ઘઉંનો લોટ લીધો છે, એમાં આપણે મીઠું ઉમેરીશું। ચીલી ફ્લેક્સ ઉમેરીશું। પછી આપણે એમાં ફોન દેવા માટે તેલ ઉમેરીશું। પછી આ બધું સરસ રીતે મિક્સ કરી અને આનો આપણે લોટ બાંધી દેવાનો છે પરાઠાનો। જો મિત્રો આપણે પરાઠાનો લોટ બંધાઈ ગયો છે સરસ, બહુ કઠણ નહીં અને બહુ ઢીલો પણ નહીં। હવે આને થોડી વાર માટે આપણે ઢાંકીને મૂકી દઈશું, ત્યાં સુધી આપણે પરાઠામાં ભરવાનો મસાલો બનાવીશું। જો મિત્રો સ્ટફિંગ આપણું બધું ક્રશ થઈ ગયું છે। હવે આપણે આમાં બધા મસાલા કરીશું। સૌ પ્રથમ આ ધાણા કટિંગ કર્યા છે એ ઉમેરી દઈશું। સ્વાદ અનુસાર મીઠું, થોડા હળદર, ધાણા જીરું પાવડર, થોડા ચીલી ફ્લેક્સ ઉમેરીશું। હવે આપણે આમાં મસાલો ઉમેરી દઈશું। હવે બધું મિક્સ કરી લઈશું। જો મિત્રો એક લોહો લીધો છે, એનો આપણે પરાઠો વણી લઈશું। હવે આપણે આમાં ચીઝની સ્લાઇસ મૂકી દઉં અને મસાલો, સ્ટફિંગ ભરી લીધું છે। હવે આપણે આનો હળવા હાથે પરોઠા વણી લેવાનો છે। મિત્રો પરાઠા વણી અને આ તળવા મૂકી દીધું છે। તો મિત્રો આપણો પરાઠો તૈયાર થઈ ગયો છે। હવે આપણે આને કટ કરી લઈશું। મિત્રો આપણા કોર્ન ચીઝ પરાઠા તૈયાર છે। આ ગળી ચટણી લીધી છે અને આ લસણ, આદુ, મરચાં અને ધાણાની લીલી ચટણી બનાવી છે। એકદમ સરસ અને મસ્ત બનશે।